જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન મકર સંક્રાંતિ સુધી કેવું જોવા મળશે। આજથી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવનાઓ છે। ફરી ગુજરાતની અંદર કડકડતી ઠંડી જોવા મળી શકે છે। સાથે જ પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। ફરી તાપમાન રાત્રિનું નીચે ધીરે ધીરે જઈ રહ્યું છે। એવામાં આજથી ગુજરાતની અંદર 10 તારીખ સુધી કોલ્ડ વેવની પણ સંભાવનાઓ રહેલી છે, જેના કારણે સૌથી નીચું તાપમાન નલિયામાં જોવા મળી શકે છે। 2 થી 4 ડિગ્રી આસપાસ નીચું જઈ શકે છે તાપમાન। સાથે જ ઉત્તરની અંદર થરાદ, ધાનેરા, ઈડર, વડાલી, ઇકબાલગઢ, વાવ, પ્રાંતિજ, ડીસા જેવા ભાગોની અંદર પણ તાપમાન 5 થી લઈને 7 ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન નીચું આવે તેવી સંભાવના રહેલી છે। અમુક જિલ્લાની અંદર 1 ડિગ્રી આસપાસ તાપમાન એટલે કે સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા જેવા ભાગોની અંદર પણ સિંગલ ડિજિટમાં તાપમાન આગામી 2-3 દિવસ દરમિયાન જોવા મળશે। જ્યારે મિત્રો 10, 11 અને 12 તારીખ આસપાસ એ દિવસો દરમિયાન તાપમાન ફરી પાછું થોડું ઊંચું જાય તેવી સંભાવના રહેલી છે। ઠંડીમાં સામાન્ય વધઘટ જોવા મળશે, એટલે કે ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે। એનું કારણ એ છે કે ખાસ કરીને ઉત્તર ભારતમાં અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, સાથે જ રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, તેમજ દક્ષિણ ભારતની અંદર અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની છે, જેના કારણે બંને તરફ પવનની દિશામાં ફેરફાર થશે। એટલા માટે હવે અરબી સમુદ્રના પવનો જોવા મળશે, જેથી ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે। અરબી સમુદ્રના પવનો થતાં ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે 10, 11 અને 12 તારીખ દરમિયાન। ત્યારબાદ 12, 13, 14 અને 15 એમ 4 દિવસ દરમિયાન ફરી પાછી કડકડતી ઠંડી જોવા મળશે। તો ખાસ કરીને 10, 11 અને 12 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અમુક જગ્યાએ વાદળો જોવા મળશે, પરંતુ તે હાઈ લેવલના હશે। હાલ ગુજરાતની અંદર હમણાં મકર સંક્રાંતિ સુધી માવઠું થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। સાથે જ 15 તારીખ બાદ પણ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે, એ પણ સિસ્ટમ ઉપર આધીન રહી શકે છે। બાકી ગુજરાતમાં આ મકર સંક્રાંતિ સુધી કડકડતી કાતિલ ઠંડી જોવા મળશે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી। ગુજરાતમાં હમણાં માવઠાની શક્યતા નહિવત જોવા મળશે। હવામાનમાં પલટા આવશે, પરંતુ ગુજરાતમાં અમુક સીમિત વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે, એ પણ દક્ષિણ ગુજરાતની અંદર। બાકી ગુજરાતના અન્ય ભાગોની અંદર એકદમ આકાશ ચોખ્ખું જોવા મળશે। હા, અમુક સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હાઈ લેવલના વાદળો જોવા મળી શકે છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટી શકે છે। ત્યારબાદ મિત્રો પવનની વાત કરવામાં આવે તો આપણે પહેલા પણ જણાવ્યું હતું કે પવનની ઝડપમાં વધારો થઈ શકે છે, સાથે 10, 11 અને 12 તારીખ દરમિયાન પવનની દિશા પણ બદલાઈ શકે છે। અત્યારે પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। અમુક જગ્યાએ ઝટકાના પવન 25 કિલોમીટર પ્રતિ કલાકના પણ જોવા મળી રહ્યા છે। 10 તારીખ સુધી પવનની ઝડપ જોવા મળી શકે છે। ત્યારબાદ 12 તારીખથી ફરી પાછી પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે, જેના કારણે કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર પવનની ઝડપમાં નોંધપાત્ર રીતે 10 તારીખ બાદ મોટો વધારો થઈ શકે છે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની કરતાં પણ ઝડપ વધુ પવન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ઉત્તર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર પવનની ઝડપ 20 કિલોમીટર આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એટલે ખેડૂત મિત્રો, ખાસ કરીને માવઠાની સંભાવના નથી, પરંતુ ચોક્કસપણે ઠંડીનો રાઉન્ડ અવશ્ય જોવા મળશે। બાકી ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર। બાકી વધુની અપડેટ આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ।